નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 12 અંશસ્રોતોમાં સુધારણાના ભાગ નંબર 2માં આપનું હાર્દિક સ્વાગત છે. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી. તો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 146 પહેલો પ્રશ્ન છે કે પાકની સુરક્ષા માટે નિરોધક કે જંતુ વિરોધી પદ્ધતિઓ અને જૈવ નિયંત્રણ શા માટે સારું સમજવામાં એટલે કે માનવામાં આવે છે? તો ઉત્તર આવશે વિદ્યાર્થી મિત્રો, એટલે કે આપણો જવાબ છે પાકની સુરક્ષા માટે નિરોધક કે જંતુ વિરોધી પદ્ધતિઓ અને જૈવ નિયંત્રણ સારું માનવામાં આવે છે, કારણ કે તે પર્યાવરણ માટે સલામત અને અન્ય સજીવ સ્વરૂપો માટે બિનહાનિકારક અથવા તો ભૂમિની ગુણવત્તાને અસર કર્યા વગર ચોક્કસ લક્ષ્ય એટલે કે જંતુ છે એના ઉપર જ અસર કરે છે. બીજો પ્રશ્ન આપણો આવો છે કે સંગ્રહની પ્રક્રિયા દરમિયાન કયા કારકો અનાજને થતા નુકસાન માટે જવાબદાર ગણવામાં આવે છે? તો કૃષિ ઉત્પાદનને વિવિધ પરિબળો એટલે કે ઘટકો દ્વારા નુકસાન થઈ શકે છે. જૈવિક પરિબળો એટલે કે ઘટકો, તો કીટકો, કોતરીને ખાનારા ઉંદર, પક્ષીઓ, ફૂગ, ઈતરડીઓ અને જીવાણુઓ નુકસાન પહોંચાડે છે. અજૈવિક પરિબળોની વાત કરીએ તો ભેજ અને તાપમાન. આ પરિબળોના કારણે ગુણવત્તામાં ઘટાડો, વજનમાં ઘટાડો, નબળી અંકુરણ ક્ષમતા, નીપજનો રંગ દૂર થવો, આ કારણોથી ઉત્પાદનની બજાર કિંમત ઘટે છે. આ રીતે વિવિધ નુકસાન જે છે તે થાય છે. પ્રશ્નોના ઉત્તરો પેજ નંબર 147. પ્રશ્ન આપ્યો છે મિત્રો, પશુઓની જાતમાં સુધારણા કરવા માટે સામાન્ય રીતે કઈ રીતનો ઉપયોગ કરાય છે અને શા માટે? તો પશુઓની જાતમાં સુધારણા કરવા માટે સામાન્ય રીતે સંકરણ રીતનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે સંકરણ માટે ઈચ્છિત લક્ષણો ધરાવતી દેશી જાત સાથે વધુ ઉત્પાદન ધરાવતી વિદેશી જાત પસંદ કરાતા સંતિતમાં બંને પિતૃના ઈચ્છિત લક્ષણો મળે છે અને સુધારેલી જાત પણ મળે છે. પેજ નંબર 148. નીચે આપેલા વિધાનોના સૂચિતાર્થની ચર્ચા કરી. એ નોંધવું રસપ્રદ છે કે ભારતમાં મિત્રો અહીં મરથા ઓછા રીસના ખાદ્ય પદાર્થો જે એટલે કે અહીં મરઘા છે, બરાબર છે, તો અહીં ક કરી દેવાનો છે, જે માનવ ખાદ્ય પદાર્થ તરીકે અયોગ્ય છે અને ઊંચી પોપડતાવાળા પ્રોટીન આહારમાં પરિવર્તન કરવા માટે સૌથી વધારે સક્ષમ છે. તો મરઘા પાલનના પાયાનો ઉદ્દેશ ઈંડા તેમજ મરઘાના માંસનું ઉત્પાદન વધારવાનો છે. મરઘા ખેતી માટે ઉત્પાદનની આડ પેદાશ તરીકે પ્રાપ્ત થતા સસ્તા રેસામય આહાર મનુષ્ય માટે ખાદ્ય પદાર્થ તરીકે અયોગ્ય છે. આ ઓછા રેસામય આહારના મરઘા ઉપયોગ કરી ઊંચી ગુણવત્તા ધરાવતું માંસ તેમજ ઈંડા સાથે પીંછા અને પોષક દ્રવ્યોયુક્ત ખાતર ઉત્પન્ન કરે છે. આમ ઓછા રેસાવાળા ખાદ્ય પદાર્થ માનવ માટે અયોગ્ય છે. તેને ઊંચી પોષકતાવાળા પ્રોટીન આહાર તરીકે ઈંડામાં પરિવર્તન કરવા મરઘા સૌથી વધારે સક્ષમ છે. બીજો અહીં પ્રશ્ન મિત્રો છે એના પછીનો કે પશુપાલન અને મરઘા પાલનની પ્રબંધન પ્રણાલીમાં શું સમાનતા છે? તો પશુપાલન અને મરઘા પાલનની પ્રબંધન પ્રણાલીની અંદર વાત કરીએ તો નીચેની બાબતોની અંદર સમાનતા જોવા મળે છે. નિવાસ કેવો હોવો જોઈએ? તો ડેરી પશુઓ અને મરઘાઓ માટે સ્વચ્છ હવા, ઉજાસયુક્ત જંતુ રહિત નિવાસસ્થાન જરૂરી છે. આહારની વાત કરીએ તો સંતુલિત પોષણક્ષમ આહાર, સારી ગુણવત્તાયુક્ત પ્રાણી ઉત્પાદન માટે પશુઓ અને મરઘાઓ જરૂરી છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો ડેરી પશુઓ અને મરઘાને વાયરસ, બેક્ટેરિયા, ફૂગ વગેરે રોગકારકો સામે રક્ષણ આપી સ્વાસ્થ્ય જે છે તે મિત્રો જાળવણી જરૂરી છે. પ્રશ્ન 2, બ્રોઇલર અને લેયર મરઘીઓમાં શું ભેદ હોય છે? તેમના પ્રબંધનો ભેદને અહીં સ્પષ્ટ કરો. તો બ્રોઇલર માંસ ઉત્પાદન માટેની મરઘી કરતાં ઈંડા ઉત્પાદનવાળી લેયર મરઘી કદમાં નાની હોય છે. બ્રોઇલરના નિવાસ, પોષણ અને પર્યાવરણીય જરૂરિયાતો ઈંડા આપવાવાળી મરઘીઓથી કેટલાક અંશે અલગ હોય છે. પેજ નંબર 150. પહેલો પ્રશ્ન છે કે માછલીઓ કેવી રીતે મેળવાય છે? તો માછલીઓ બે રીતે મેળવાય છે. એક તો પ્રાકૃતિક સ્ત્રોત જેને માછલી પકડીને, અને બીજો મત્સ્ય પાલન એટલે કે માછલીનું સંવર્ધન કરીને મેળવાય છે. પ્રશ્ન નંબર 2, મિશ્ર મત્સ્ય સંવર્ધનનો શું લાભ છે?
તો મિશ્ર મત્સ્ય સંવર્ધનના લાભની વાત કરીએ તો પહેલું છે કે તળાવના પ્રત્યે ભાગમાં આવેલો આહારનો ઉપયોગ થાય છે, અને બીજું છે એક સાથે એક જ તળાવમાં 5 અથવા 6 મત્સ્ય જાતિઓનું સંવર્ધન કરી શકાય છે. આહાર માટે સ્પર્ધા ન હોવાથી માછલીના ઉત્પાદનમાં વધારો મળી રહે છે. પ્રશ્ન નંબર 3, મધ ઉત્પાદન માટે યોગ્ય મધમાખીમાં કયા ઇચ્છિત લક્ષણો હોય છે? તો મધ ઉત્પાદન માટે યોગ્ય મધમાખીમાં તીવ્રતાથી પ્રજનન, નિર્ધારિત મધપૂડામાં લાંબા સમય સુધી રહે છે, મધ એકત્રિત કરવાની ક્ષમતા વધુ, ઓછા ડંખ મારે વગેરે ઇચ્છિત લક્ષણો હોય છે. ચરાણ એટલે કે ચારાગાહ શું છે અને તે મધ ઉત્પાદનની સાથે કેવી રીતે સંબંધિત છે? તો ચરાણ એટલે કે ચારાગાહ મધમાખીઓને મધુરસ અને પરાગ એકત્રિત કરવા માટે પ્રાપ્ત ફૂલો એટલે કે પુષ્પો છે. પુષ્પોની જાતો અને તેમાંથી પ્રાપ્ત ખોરાક મધુરસ અને પરાગ પર મધના સ્વાદ અને મધની ગુણવત્તા જે છે તે મિત્રો જાળવેલી હોય છે, એટલે કે એને સંબંધિત હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના બીજા પાઠના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં.